Akash Devi Pujak Channel. જોગણી ને પોણી ના પોલકા બે લઈને પોણીઓ ભમરો આયો મારી જોગણી જોઈને કેવો વિચાર કરે ઢોલીના ખમા તમને પુલકા મેં જઈને ભમરાને વાત કરે છે મારા દેવોના દેવ શિવને ક્યાં ગલે જોયો છે એ કાનીઓ ભમરો પોતાની જોગણીને કહે છે કે જોગ માયા પાણીના પોલકાના થડની અંદર જો ઈયરનું તપ લઈને શંકરો બેઠો. એટલે જોગ માયા ઈ કાનિયા ભમરાને કહે કે તું જા હું શંકરાનો તપ તોડી નાખું. સ્વયં શિવ અઘોર પંથકની માલિપા તપ લઈને બેઠા ને શિવનો તપ તોડવો કોઈ નોની રકમ નથી. દેવનો દેવ મહાદેવ હજારો ભૂતાવર એની કોરે મખત ફરતા શમશાન ભૂમિનો રાજા દેવનો દેવ મહાદેવ अकाल मृत्यु हो मरे अकाल मृत्यु हो मरे जो काम करे चंडाल का कल उसका क्या करे जो भक्त है महाकाल का साहेब एवो देवनो देव महादेव बाबड़ाना पोदानी मालिपा બેહી ગયો અને જોગ માયા સ્વયં શક્તિ એ શિવને કહે છે શિવ હે દેવ હે નાથ તમારો તપ ખોલો મારે પૃથ્વીનું મડાન રચવું છે. સ્વયં શિવે ભગવતી જોગ માયાની વાત સાંભળી તપ ખોલ્યો એટલે સ્વયં શિવને કીધું કે શિવ તારું વચન હતું કે મારી જોડે લગ્ન કર પણ અફલાતુરી નારી બનીને આવ્યું હું શક્તિ બનીને હવે સ્વયં શિવ મારી જોડે લગ્ન કર મારે પૃથ્વીનું મડાન રચવું છે. આ પૃથ્વી રચવી છે સમજાવ તો ખરી ને આ પૃથ્વી રચવી છે. એટલે જોગમાઈએ જણ દંડાકારની માલી પહુ ભાર રહી અને સ્વયં શક્તિ શિવને કે શિવ પેલા પતાર લોકમાંથી થોડી માટી મંગાવો ને એની માથે પૃથ્વી બનાવી. એટલે શિવે કીધું કે તું તો જાગતી જોગતી જોગ માયા છે શક્તિ છે તારા મંત્રથી કઈ પણ વસ્તુ બનાય ને એ પાતાળમાં મોકલ. એટલે પેલી વસ્તુ જોગમાં એ બનાવી તો ડેટકો બનાવ્યો હોય છે. એ ડેટકને કીધું કે ડેટક પતાર લોકની અંદર જાણ તારી જબાની તવી ઉપર થોડી માટી લઈને આવ પણ મારે પૃથ્વીનું મડાન રચવું છે. ડેટકો પતાર લોકમાં ગયો પણ જબી ગાની જબા નાખી અને તવી ઉપર જબાની તવી ઉપર થોડી માટી લઈ અને આવતો જેને સમય જાજો વીતી જતો હોય બાપ એ ડેટકાના જે જબાની ઉપર માટી બધી ઓગરી ગઈ
સમય જતા વાર ન લાગે. હજારો વર્ષ થઈ ગયા, ડેટકો આવ્યો નહીં. એટલે જોગમાયા વિચાર કરે કે મારો સ્વયં ડેટક મોકલી તો ડેટક આવ્યો નહીં, તો હવે હું બનાવું. એટલે શંકરાએ કીધું કે તું તો શક્તિ છે, ફરી પ્રયત્ન કર. મરે જગત ને જોગણીએ બીજો તબિયા ધર્યો. જોગમાયાને શિવે કીધું કે તું તો શક્તિ છે, બીજું મંત્ર ભણ ને બીજું કઈ જાનવર બનાવ. એટલે માં ભગવતી જોગમાએ મંત્ર નાખ્યું અને કાસબો બનાવ્યો. સાંભળજો, એ કાસબાન કીધું કે કાસબા પતાર લોકની અંદર જા અને પતાર લોકમાં તારી પીઠ ઉપર થોડી માટી લઈને આવ અને એ માટીનું પૃથ્વીનું રચન કરવું છે. પૃથ્વી માટે છે તો હજારો વર્ષ સુધી ફરેલા છે હો એવો દેવ. આ તો મનુષ્ય થઈ ગયા કે અહીં ઘર મારું, અહીં ઘર મારું, અહીં ઘર તારું. અલા કોઈનું અહીં પડ્યું નથી રહેવાનું. સાહેબ સ્વયં કાશ્યપને મોકલી. કાશ્યપજી નહીં, એ કાશ્યપ પતાર મેજી પણ પીઠ ઉપર જે માટી લઈને આવતા આવતા હજારો વર્ષ વીતી ગયા, માટી પોકી નહીં. એટલે જોગ માયા એક આંખની માલી પાસે શ્રવણ જતો હોય, બીજી આંખની માલી પાસે ભાદરવો જતો હોય. એક આંખની માલી પાસે શ્રવણ જતો હોય, બીજી આંખની માલી પાસે ભાદરવો જતો હોય. એ સ્વયં શિવ, એ મારા નાથ, બે બે મારા તપથી બે બે મારી શક્તિના ઘરેલા કાસબ અને ડેટકી મોકલી દે. બે શિકાર પાછો ન આવે. સ્વયં શિવ તું કઈક કર. એટલે શિવે વિચાર કર્યો કે લાવ માળા ગળાના અંદર કાળોતરો નાગ ભર્યો છે. માળા ગળાની અંદર શીશ નાગ છે. એ નાગને પતાર લોકની માલી પર મોકલો ને એ કાળોતરાને કહું કે તારી માથાની મણી ઉપર થોડી માટી લઈને આવ. શિવે આમ કરીને બધાના કોટમાંથી કાળોતરો નાગ કાઢી નાખ્યો કે જા મુસારા, પતાર લોકની અંદર જા, તારા માથાની મણીએ થોડી મણી મૂકીને આવ, માટી ધૂળનો ધરીમલો લઈને આવ, જેને કહેવાય ધૂળનો ધરીમલો. સ્વયં મુસાણા નાગદેવ પતાર લોકમાં ગયા, માથે વાની મેકી, જેને ડગમગ કરતા હાલતા 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 હજારો વર્ષ પછી જોગ માયા અને શિવના વચ્ચે આવીને કાળોતરો નાગ આવીને ઉભો રહ્યો. એ મુસારો દેવ. એટલે શિવે કીધું કે જોગમાયા આ લઈ લે ધૂળનો ધડીમલો અને કરી દે તારા કોલ પૂરા, પૃથ્વી બનાવી દે. સ્વયં જોગ માયા ગોગાના માથે જે મની હતી ઉપાડવા ગઈ, પણ માં ભગવતી શક્તિનું ગજુ ના ચાલ્યું એ પૃથ્વી ઉપાડવાનું. હા ભરજો. એટલે સ્વયં ભગવતી જોગ માયાના હાથથી આ પૃથ્વી ના ઉપડી, દૂરનો ધરીમલો ના ઉપડ્યો. એટલે શિવે કોશિશ કરી, શિવથી ના ઉપડે. એટલે શિવ અને શક્તિએ બે ભેળું મળી અને વિચાર કર્યો કે શક્તિ હાભરો છો, બોલ ને મારા નાથ, કે નાગના માથે છે ને પૃથ્વીની રચના રચી નાખી. પૃથ્વીના માથે એ નાગના માથે પૃથ્વીની રચના કરી. એટલે શક્તિને વિચાર આવ્યો કે લાવ તો ખરી આ ગોળ પંથક બનાવ્યું છે, આ પૃથ્વી બનાવી છે, એમે કંઈક જંગલ મૂકવા દે, કંઈક ઝાડવા મૂકવા દે. એમને એમ તો મને રઢિયામણું નહીં લાગે. એટલે સાંભળજો, એટલે માં ભગવતીને વિચાર આવ્યો કે લાવ હાથી વરોર વાઘ. માં ભગવતીને વિચાર આવ્યો કે ઝાડ માથે ઠેકરા ભરતું વસ્તુ બને, જેને વાંદર સેના બનાવ્યું હોય અને એ સેના જંગલમાં મૂક્યું. આપણે બધા વાંદરાના જ અવતાર છે.
આથી હજારો 2000 વર્ષ પહેલા છે ને આપણો રૂપ વાંદરા જેવો હતો. એટલે અઘોર જંગલની માલિકા વાંદરા બનાયા એટલે એમાંથી કોક સમજણાય વાંદરા હે એટલે આગની પ્રગતિ કરી. ઠંડ લાગે તો પથરા મૂકી અને પોતાની ગફોલે પણ બનાવી એને કહેવાય ઘર. જેને તાવ અને તળિયો લાગે ને પોતે ઈલાજ કરી દે એવા ખારવા, જેને પેલા આપણે ખારવા તરીકે ઓળખાતા. આપણા હામું પેલા સિંહ આવી છે ને સિંહ નો વધ કરી નાખીએ ત્યારે આપણે વાઘરી બનેલા છે. પછી રાજા રજવાડામાં જાય એટલે દેવી પૂજક. હવે તો દેવી પૂજક નહીં ગમતું, હવે તો પટણી ગમે. પણ મારી દેવીને શબ્દ ગમતા કે મારા વાઘરીનો દીકરો આમ ઓગરી આગી કરે અને એના જમના કોંડે આઈને હું ચકલી બનીને બેહી જાઉં, એના બાપની દેવી આઈને બેહી જાઉં. દેવી ગમતો શબ્દ. એટલે આ ઘોર જંગલની માલિકા નાના શહેર બન્યા, નાના નગર બન્યા, નાના રજવાડા બન્યા. એટલે ધીરે ધીરે ભગવતીઓને ઓળખતા થયા. એટલે જ્યાં ગામ ગોંદરું હોય એગરી મારી શક્તિનું મંદિર હોય, જગત જોગ માયાનું મંદિર હોય. એટલે 5 ઇંચના ધરીમલાની માલિપા જેનું નામ જગત શક્તિ ઓળખાવા મળ્યું. જગતમાં શક્તિ ઓળખાવા મળ્યું. એટલે 33 કરોડ ગોપીઓનો કનોયો કાનની માલિપા ભણકાર પડ્યો કે નગરની માલિપા શક્તિનું નામ શું છે, આ શક્તિ એટલે શું છે, લાવતો ખરી મારે જોવી છે આ શક્તિ. સાંભળજો, 33 કરોડ ગોપીઓના કનૈયા શક્તિને નગરમાં બોલાયું હોય. મોરલીની માલિપા 1000 કરોડ દંતો જેને કહેવાય રાક્ષસ, એ મોરલી માલિપા પૂર્યા હોય. અને જ્યારે શક્તિ આવે ને આ મોરલી ફૂકું અને આ શક્તિનું ભોળું કાપી અને મારા ગોકુળીએ એનું ભોળું ટીંગારી દે તો મારા આ કરોડ દંતોને માના વટ આપવું છે. એટલે સાંભળો, શક્તિના આમંત્ર ગયું કે કરોડ ગોપીઓનો કનોયો મનહર મોરલી વારો બોલાવે છે. ભગવતી ખોંડા તીરસુ લયા વગરની એકલી નગરમાં ગઈ છે. દેવનો દેવ મોરલી ફૂકવા મર્યો છે. 1000 કરોડ દંતો બહાર નીકળી રહ્યા છે. ભગવતી વિચાર કરશે કે ખાંડો તીરસુર મળતું નથી, કોઈ મારી છોરી નથી, કાઈ મારી છરી નથી. આમ કરતા વિચાર કરતા 1000 કરોડ દંતો જેના રત્ના પિયાલાની વાસના હોય, જેને ચાહના હોય કે આ શક્તિનો ભોગ કરીને એની જો ખૂનની પિયાલા પીએ તો આપણું જે જીવન ધન્ય થઈ જાય. એક ઝાટકો માર્યો, સ્વયં શક્તિનું ભોળું કપાઈ ગયું. ભગવતી આમ કરીને ભોળું પકડ્યું અને ભગવતી એલાન કરે કે કરોડ રાસકો છો ને, કરોડ દંતો છો ને, ખબર મારા માથે માથું નથી, મારા માથે માથું નથી, પણ સામે કરોડ દંતો છે. જો એના હાથ કાપીને માંડળિયું ના પહેરું, એના હાથ એના ભોળા કાપી અને જો માંદુરિયું ના પહેરું અને એમના હાથ કાપી અને જો કંદુરો ના પહેરું અને વિફરેલી જોગણ થઈ અને પૃથ્વી ઉપર ના ઓળખાવું તો જગત મેં મારું માથા વગરનું જોડવું થાવું ન કમું બાપ, માથા વગરનું જોડવું થાવું.
અત્યારે તમે એમ કહો કે મારી દલપુરની જોગણી, દલપુર નહીં ને, અત્યારે એમ કહો કે મારી દલપુરની જોગણી કુંવાસીઓ કોઈ દાડા ઓહુડું પાડતી એના ઓહુડા થારવા જાજે. એ મારા બાપ દાદાના વેપારની દેવી, કદાચ મારી ચડો જોગ માયા હોય ને મારું દલપુર જેવું ગામડું ધખમકાવ્યું હોય. જ્યાં જ્યાં આ પૃથ્વી છે એ પૃથ્વીના શેડે શેડે ગામ ગોંદરે જોગ માયાનું મંદિર તો અવશ્ય છે. પણ બાપ જે દાડે ભોણું કપાઈ ગયું ને, કરોડ દંતોના ભોળા કાપી માધુર્યું પેડું, કરોડ દંતોના હાથ કાપી કંદોરો બાંધ્યો અને સ્વયં વિફરેલી જોગણ બનીને ભૂતરી બનીને સ્વયં શિવ કને ગઈ અને શિવના કને ગઈને એટલે શિવે કીધું કે કોણ છો? એ મારા નાથ, હું સતી છું, શક્તિ છું. કે મારી શક્તિ આવી ના હોય, જાઓ અઘોર પંથકની માલિપા, જેને રણ છે રણ, અને રણની માલિપા જોગ માયાને રસ્તો બતાવ્યો. રણ કચ્છ ધરતી, અને કચ્છ ધરતીથી જેને કચ્છથી 30-35 કિલોમીટર માં ભગવતી જેને જોગ માયાનું મંદિર અત્યારે કહેવાય છે સાહેબ. કચ્છથી 30-35 કિલોમીટર જેવું રાપર જેવું પરગણું છે. રાપર રાપર એ રાપર ની અંદર રવેચી તરીકે ઓળખાય છે. રણની રવેચી અને દુનિયાની માલિપા, જગતની માલિપા તારી રણની જોગણી હોય અને તારી દલપુરની જોગણી હોય અને વેળા ચોકરીએ જો ડંકો મારવા ના આવે તો તારી દલપુરની જોગણીને વાદી નથી લઈ ગયા હો. જોગણી બેઠી હોય અને કદાચ તારા વડવાવે જો કદાચ દોણો લાખ્યો હોય અને કદાચ દુનિયાના અંદર જો જોશીપણું કરાયું હોય અને દુનિયાની માલિપા હવા હો કર્યા જ ભેગી કરી હોય અને એમે જો તારો ઝંડો રાખ્યો હોય અને તારી રણની જોગણી એની ખબા બોલવા ના આવે તો મારું કચ્છ રાપર માં બેહીરું દેરું રકમ પડી. નગરની અંદર કારીવેલની વસ્તી ભેગી થઈ છે. આમાંથી મેલડી કેટલા જણા પૂછે? મેલડી
અને દુનિયાની મલિપા તારી મેલડી જો દાખલો પૂરવા ના આવે તો જગતમાં મારી હિરિયા લાસુની નાવડી તરાઈ ગયું મેલડી આમ કરે તુને નહીં મેલડી તો જાલી જલાઈ ના રે જો સિવિલ ની અંદર મરેલું મરદું પડ્યું હોય અને એગરી ભૂવા જઈને ટપલી મારે અને મારી મેલડી તો 3.5 દારાનું મરીજેલું મરદું હોય ને આમ ટાપલી કરણ મરેલું મરદું હકારો કરે કે આજે તારા બાપની દેવી સરકાર 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 कच्छ रापड़ में थी देवी पूजक में केम रम्मा आवी पटणी समाज में केम रम्मा आवी कच्छनी रणनी रवेची जोग माया एनो भान छे तमने कच्छनी रापड़ ની અંદર ઢોર લઈને ગયા હોય બરતિયા લઈને ગયા હોય વેપાર મજૂરી ધંધો વેપાર કરવા લઈને ગયા હોય અને એગરી નખડે રોગ એ બરતિયાનો થયો હોય જેનો ગુજારો તમે અત્યારે શાકભાજી વેચો ને દાના લીંબુ મરચાનો ધંધો છે ને પણ સાહેબ અત્યારે તો દાના લીંબુ મરચાનો ધંધો કરીને દુનિયા ગુજરાન કરે સાહેબ પણ પહેલા જે આપણા ગયડા હતા ને ગયડા એ બરદિયા લઈને બરદિયા દોરી અને કચ્છ રાપડ में જાય કચ્છ રાપડ में જાય અને બરદિયાને રોગચાળો થયો પગની માલિપા પગની નખડીઓ પાકી ગઈ બરદિયા ના હાલી શકે અને એવું ખોડવાળું જનવર કોઈ લેનાર ભારણ સાહેબ તો એ માલ વેચાય નહીં સાહેબ લે નહીં એટલે મારા ડોહોલિયો ઢોરો લઈને એ અઘોર કચ્છ રણના રાપર में ગયો હોય કચ્છની રાપર में ગયો હોય રણની રવેચી વાળા કેટલા જણા છે રણની રવેચી दुनिया में तुम्हारी रणनी रवेची वाय वाय जे दाड़े તમારી જોહણ છે હા અડધા બવડાના ધણિયારી છે અડધું બવડાની ધણિયારી છે બાપ રણની રવેચી નોમ લેતાય પણ આપણે અચકાવવું પડે બાપ આજ નોમ લો ને રાતો રાત કોમ થઈ જાય ટોપું થઈ જાય એનું નોમ રણની રવેચી પણ પહેલાના જે ડોહલિયા પોતાના ગાયો ઢોરો લઈને પોતાના બરિદિયા લઈને કચ્છ રાપરની માલી પર ધંધો કરવા ગયા હોય અને પહેલા પોતાનું પરિવાર હંગાતે લઈને જતા કે બરદિયા વેચા હે અને કચ્છ રાપર में રહેશું અને સાહેબ અહીંયા મારો કાંતિ જોશી છે અને એનું હાવદનું દેડું મારી રણની રવેચી છે સાહેબ ત્યારે આપણે બેચરીની વાત મોડશું બેચરીની મોડશું મારી લાખા વિઠાની તોતરની મોડશું મારી ડોશી હોકરી ખોલ મેલડીની મોરશું મારી જીવન જીવલીની મોરશું કેને વાંધો નહીં અરે તારા દર્શન થા તો જગની માલિપા કોઈને તાવ આવતો અને દુનિયાની માલિપા તારો હાહકો મળી જાય તારી ખમા મળી જાય દુનિયાની માલિપા હિંમતનગર છે હિંમતનગરની માલિપા ઉગા બજારની માલિપા મારી કારી વેલની વસ્તી છે જો શેર બનીને ફેવરે ને તો મારી લાખા વિઠાની તોતર ફેવરે
કાંતિ દાદા જતા નહીં, પણ અહીંયા ભાઈ આપણા આમનું નામ શું છે? સગતના ભુવા દિનેશભાઈ, અંદર જે 2 ગાટલા લાવો ને સાહેબ, આગળ 2 ગાટલા લાવો. ગાટલા કોઈ બૈરા નહીં હો, આદમી જ લાવજો. અને ભાઈ અહીંયા ભુવા કેટલા જણા છે? ભુવા ઓંગરી તો ઊંચી કરો. હા, આ બધા ભુવાનો વારો લેવાનો છે અને આ ભુવાના ઉપર 5-25 ઘોર કરવાની છે. તમારા આંગણે કોઈ કલાકાર આવ્યો હોય દૂરથી, કોઈ આપણા આંગણેથી દુખી જવો ન જોવે. એટલે અહીંયા જેને પણ હાલ્યું હોય તો વારા ફરતી ભુવા ઉપર ઘોર કરજો સાહેબ. ઘોર એટલે સમજો છો ને? હા, હાવ ખુલ્લું. આમાં સુનિલ ઢોલી છે, અમને બેચરીની વાત મોડશું. આપણે 2 ગાટલા ફાતરી દો ને પબ્લિક ને કહે થોડા ખસી જાવ. અને પહેલા છે ને ભાઈ મારો કોંતી જોશી આવે, આરી ખમા લેવી, બીજા કોઈ નહીં બાપ. બધા પાછા જતા ને, બધા બેઠા દર્શન કરો ભાઈ, ઊભા થતા નહીં. ઊભા થાય એમને ખોડિયાલ માતાની સોગંદ છે, બધા બેહી જાઓ. આય માણા જો શેરા આવ મરકારી વિલના દુખમાં મસ્તી તનવારી મારા જો છે બુવા. ગાયો ઢોરો લઈ અઘોર કચ્છ રાપરની માલિપા વેચવા ગયા હોય, નખડે રોગ આવ્યો હોય મારા બાપ. ભુવાજી અહીંયા ભુવા ધૂણે છે અને કોઈને શેર માટીની ખામી હોય, કોઈને ધંધાની માલિપા બરકત ના થતી હોય તો અહીંયા મારે ખમા લેવાની છે. અને અહીંયા પ્રોગ્રામ કરીને જાઉં અને હિંમતનગરના અંદર માનવીઓને ખબર પડે કે રાતે માતાનો ડાયડો હતો ને માં ભગવતીને જાજી ખમાવો લીધી હતી. કોઈ દીકરીઓ ના આવી જોવે. હા, આય મારા કાંતિ જોશી આવ. તારા શિવે કોઈ આધાર નથી મારા બાપ. ડુબરો જેનો વિહામો છે, બેસ ત્યારે મવો ભરણે મારી હડા તૈન ઘરીનું દિલું આવો પંડદેણા ગગન જને ગેલ્યો છે. મારી જોશીઓની જમાત મેં તારો રેકોર્ડ જમાયો છે. પંડદેણા કોંતી દીકરાઓ ભરને હડકમઈની રેણી કેની બહુ જબરી છે. પંડદેણા નરને નારી બનાયો છે. મારી પીલો ચા કરીને કોમડું ગંગાયું છે. પંડદેણા તુડે સરી ધૂન બનાવે તો મારી મોગલોના પીઠ મેં કુકના બોલાવનારી બેસરી જાગો. દુનિયાની માલિપા દુનિયા મરી જાય પણ જગની માલિપા મારી જુગ પહેલાની જોગણી બહુ જબરી છે. કેમ કે દુનિયાની માલિપા નરનો નારી બનારનારી હું છું.
ઘોડીનો ઘોડો બનાવનારી હું છું, દુનિયાની માલિપા કૂતરીનો કૂતરો બનાવનારી હું છું, રાજાની દીકરી હતી એનો પુરુષ બનાવનારી હું છું, જગતની માલિપા તું બેચરીની હંગાતા આવી હોય અને બેચરીના બોલે હવા હો વઠાણો અડકવા તે વાર્યો હોય અને વઢવાલ લીમડીની માલિપા જો તું લોઢી રૂપે પાટણ આવીને બેઠી હોય તો તારી હાડા ત્રણ ઘડીનો વધાવો જોવે, તારે હાડા ત્રણ ઘડીની દોઢ જોવે, મારી તોતરી બીજું કઈ જોવે નહીં. દુનિયાની માલિપા ભૂવો ધૂને દીકરી હોય કે માં હોય કે બેન હોય માથે ઓઢનું રાખજો. કેમ કે સગત ચેદારે અવરી બને ને તેદાર આ તોતરી હપારું લઈને વગાડ વગાડ. દુનિયાની માલિપા તું આજ સુધી કોઈની થઈ નથી. જો તારા હમજીન તું રાખે અને કદાચ આ દુનિયાની માલિપા હિંમતનગર છે અને મારી કારીવેલની વસ્તી છે, ભલે ખાતું પીતું ઘરીવાર રહ્યું, ખાતું પીતું પરિવાર રહ્યું, પણ તારા કને ગરીબ છે. તારા કરીને રાખજે. દુનિયાની માલિપા કોક વાદી લેબુ કાપવા આવે ને તો મારી જગતની જોગ માયા તું હાપડી આપી. માલિપા મારી અળકબાઈનો ભૂવો, મારી સગતનો ભૂવો ધૂની રહ્યો છે અને આ ભૂવા ઉપર નાખેલું જો 10 રૂપિયા ઘોર કરેલી હશે અને દુનિયાની માલિપા 100 વર્ષ સુધી જો કદાચ ખોમી આવા દઉં ને તો જગતની માલિપા મારા પાટણના ધોમની હડીબાઈને મટી જાવ ઉપર. લાખો ને મીઠો હવાશેરી લોઢી લઈને પાટણ આયા. એટલે લાખાએ પોતાના ભાઈ વિઠાને કીધું કે ભાઈ આ માતાજીએ હોનું ચાંદી લેવા નહીં દીધું અને હવે હું ઓઢો અડકવા વાર્યો બેચરીના કેવા પ્રમાણે. પણ દુનિયાની માલિપા આ લોઢી છે એ લોઢીનું પરમાન લેવું છે. લાઈ ટોપલો. મોઢાની માલિપા દાંતણની ચીરી છે, ગુંદીનું દાંતણ છે અને ગુંદીના દાંતણની ચીરી કરીએ, એક ચીરીથી ઈલ કાઢીએ, એક ચીરી રોપીએ તો જાતે જ શક્તિ બેચરી કોક દેવી લાવી હોય તો આ ચીરી ઉપર હવારે 3.5 ફોકડા ફૂટેલા હોવા જોઈએ. કિના ગુંદીના પોખડા ફૂટેલા હોવા જોઈએ. વરીઝા 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 અરે અરે માતન હવા હવા મનના તાવાને માતન હવા હવા મનના
ખમા ઘર માં ખમા ઘર. ભાઈ સગત નો ભૂવો કોણ છે? સગત નો ભૂવો, સગત નો ભૂવો કોણ છે? હાથ ફેરો, હાથ ફેરો. વરી જા, વરી જા બહુ વરી જા. 3.5 ઘરેનું દેરું સાધું તો ખમા બોલ. નહીં દુનિયા 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 વરી જા મારા બાપ. તાળા ઉપર તો આ દુનિયા તપેરી છે. એમને પાણી પાઉં ને ભાઈ. માં ગાંડી બોબરી વસ્તી છે પણ તારી છે. પણ જે દારે આપણે બેસરી માનું પડખું ગયે ને વાંધો નહીં બેચરી માનું. પછી આપણે ડોશી હોંકરી ખોલી એની વાર્તા કરશું. તરજા બીજલની વાત. તરજા બીજલને તો ઓળખો ને? સચ્ચનાના પાદરની માલિપા વિરોચન નગર તરીકે ગામડું છે. તરજા બાપા મરી ગયા, વાલા બાપા મરી ગયા, બીજલ બાપા મરી ગયા. અત્યારે મોટણની મેલડી તરીકે ઓળખાય છે. એગડી કનુ બાપા છે હયાતમાં. એનો દાખલો આપણે ગાશું. ભગવતી મેલડી કેમ એગરી બોલ બાંધીનું ભીરી છે, પણ આપણે બેસરી માતા કેમ કે દુનિયાની જગત જેના હાથની માલિપા, ગિરનારના પરખાની માલિપા ભાગ જેવું પરગનું છે. એ ભાટના